वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા નેપાળની અંદર વહેતી ગંડકી નદીના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરશું। આ ગંડકી નદીનો સંબંધ જે છે એ તુલસીની સાથે છે। તો સર્વપ્રથમ આપણે બધા તુલસીના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાઓ આ કથા જે છે એ એકાગ્ર મનને કરીને શ્રવણ કરે। કથા એવી છે કે એક સમયે ગોલોકધામની અંદર પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતાની દિવ્ય મહિષી એવી તુલસી દેવીની સાથે નિકુંજની અંદર બિરાજમાન હતા અને પ્રવેશ દ્વારની ઉપર સુદામા નામના ગોપને, કોઈ એને સુદામા કહે છે ને કોઈ એને શ્રીદામા કહે છે, તો શ્રીદામા નામના ગોપને ચોકી પહેરો ભરવા માટે બેસાડેલા હતા કે કોઈ પણ વ્યક્તિ ભીતર પ્રવેશ ન કરે। ને એવા જ સમયની અંદર જગતજનની માતા રાધાજી ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે નિકુંજમાં પધારે છે। તે વખતે શ્રીદામા નામના જે ગોપ જે છે એ એમને રોકે છે અને એને લઈને રાધાજી જે છે એના પર ક્રોધાયમાન થઈ જાય છે અને એને શાપ આપે છે કે હું કોણ છું એ તને ખબર છે? હું તારી માતા છું અને માતાને જ પિતાને મળવા જતા તું રોકે છે, માટે જા તું અહીંથી અસુર થઈ જા। ત્યારે શ્રીદામા નામના ગોપ જે છે એ પણ રાધાજીને શાપ આપતા બોલે છે કે તમે પણ આ ગોલોકમાંથી પતન પામીને ગુર્જરના ઘરે દેહને ધારણ કરો। આ જે શાપ આપવાની અંદર નિમિત્ત જે છે એ ભગવાનની ઈચ્છા જ હતી, કારણ કે ભગવાને પણ ધરાતલની ઉપર પ્રગટ થઈને અનંત જીવોના કલ્યાણ કરવા હતા। એટલે માટે આ બંનેઓને પરસ્પર શાપ અપાવેલો હતો। એનો ખુલાસો ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના વચનામૃતમાં કરેલો છે, એ ત્યાંથી દ્રષ્ટવ્ય છે। હવે આ તરફ પરસ્પર શાપ થયા અને રાધાજી આટલેથી જ ન રોકાયા, પરંતુ એમણે તુલસી દેવીજીને પણ શાપ આપી દીધો કે તમારે પણ ધરાતલની ઉપર પ્રગટ થવું પડશે અને તમારે નદી રૂપે તથા એક વૃક્ષ રૂપે પ્રગટ થવું પડશે। આ પ્રમાણે શાપ આપ્યો એટલે તુલસી દેવી જે હતા એ તો ભગવાનના ચરણમાં પડી ગયા અને કહે છે કે પ્રભુ આમાં મારો શું વાંક? ત્યારે ભગવાન શ્રી હરિ એને કહે છે કે આમાં મારી જ ઈચ્છા છે, તમારે ધરાતલની ઉપર જવું પડશે અને મારા અંશભૂત જે શ્રીદામા નામના મારા પાર્ષદ જે છે એ શંખચૂડ નામના દૈત્ય રૂપે પ્રગટ થશે અને એની સાથે તમારા લગ્ન થશે। આ પ્રમાણે ભગવાન કહે છે અને ત્યારબાદ એ જે તુલસી દેવી હતા એ ધરાતલની ઉપર ધર્મધ્વજ રાજાની માધવી નામની પત્નીના ગર્ભની અંદર આવે છે અને એના થકી એમનું પ્રાગટ્ય થાય છે। કન્યા જન્મ લેતા જ અતિશય શુભ લક્ષણોથી સંપન્ન હતી। એની ક્રાંતિ જે છે
એ પીળા ચમેલીના પુષ્પ સમાન હતી અને એનું રૂપ જે છે એ ધરાતલની ઉપર કોઈની પણ સમાનતા કરી શકે એવું હતું નહીં. એટલી બધી રૂપવતી હતી એ. માતા પિતા તો આટલી ઉચ્ચ કક્ષાની સંતાન પ્રાપ્ત કરીને આનંદ વિભોર થઈ ગયા. ધીરે ધીરે કન્યા જે છે એ મોટી થઈ અને પિતાજીને કહ્યું કે પિતાજી, મારે કેવલ શ્રીમન નારાયણને જ પતિ તરીકે વરવા છે, એટલે માટે હું તપસ્યા કરવા માટે બદ્રિકાશ્રમ જાઉં છું. પિતાજી અને માતાજીએ ઘણી મનાઈ કરી, છતાં પણ તુલસી દેવી જે છે એ બદ્રિકા આશ્રમની અંદર તપસ્યા કરવા માટે જાય છે. હવે આ તરફ એક દિવસની વાત છે. તુલસી દેવી બદ્રિકા આશ્રમની અંદર તપસ્યા કરતા હતા અને એવા જ સમયમાં દિગ્વિજય કરતા થકા શંખચૂડ જે છે એ બદ્રિકા આશ્રમ આવે છે. આ શંખચૂડ જે છે એ અસુર કુલની અંદર પ્રગટ થાય છે. ભગવાન શ્રીમન નારાયણનો એ એકાંતિક ભગત હોય છે, પરંતુ અસુરોની સાથે રહેવાને કારણે એ દેવતાઓનો દ્રોહી બની જાય છે અને બધા જ દેવતાઓને એ લોકોના અધિકારમાંથી નિવૃત્ત કરે છે. અને ત્યારબાદ બ્રહ્માજીની પ્રેરણાથી જ એ બદ્રિકા આશ્રમમાં આવે છે. બદ્રિકા આશ્રમની અંદર આવતા એની દ્રષ્ટિ તુલસી પર પડે છે. તુલસીજીની દ્રષ્ટિ પણ જે છે એ શંખચૂડની ઉપર પડે છે. શંખચૂડ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનો જ અંશ છે ભક્તો. એટલે ભગવાને જે પ્રમાણે ગોલોકધામની અંદર વરદાન આપેલું તે જ પ્રમાણે તુલસી દેવીનું મન જે છે એ શંખચૂડ પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. પરમપિતા બ્રહ્મા જે છે એ ત્યાં પ્રગટ થાય છે અને બંને જણાના લગ્ન કરાવીને એ લોકોને લગ્ન ગ્રંથિથી બાંધે છે ભક્તો. તુલસી દેવીનું પાતિવ્રત્ય જે છે એ અક્ષણ હતું અને શંખચૂડ જે છે એ પણ પોતાના શરીરની ઉપર ભગવાનનું દિવ્ય કવચ જે છે એ ધારણ કરીને યુદ્ધના મેદાનની અંદર જ્યારે જતો હતો ત્યારે કોઈ પણ દેવતાઓ જે છે એ એનો સામનો કરી શકતા ન હતા. બધા જ દેવતાઓ જે છે એ એક સમયે કૈલાસની અંદર ભગવાન શ્રીમન નારાયણના અનન્ય ભક્ત એવા ભગવાન શંકરના શરણાપન્ન થયા. ભગવાન શંકરે એમને અભયદાન આપ્યું અને ત્યારબાદ ભગવાન શંકરના નેતૃત્વ હેઠળ દેવોએ શંખચૂડ ઇત્યાદિ અસુરો સાથે યુદ્ધની ઘોષણા કરી. એક બાજુ દેવતાઈ સેના છે ને બીજી બાજુ આસુરી સેના છે. ભયંકર યુદ્ધ થવા લાગ્યું, પરંતુ શંખચૂડ જે છે એ ભગવાન શ્રીમન નારાયણના દિવ્ય કવચથી સુરક્ષિત હતો અને બીજું એની પત્ની જે છે તુલસી દેવી એનું પાતિવ્રત્ય જે છે એ અક્ષુણ હતું અને એના પ્રતાપને લઈને શંખચૂડ જે છે એ યુદ્ધની અંદર અજય થઈ ગયો હતો. ભગવાન શંકર પણ એને જીતી શકતા નથી. ત્યારબાદ બધા જ દેવતાઓ જે છે એ ક્ષીરસાગરની અંદર પધારે છે. ભગવાન શ્રીમન નારાયણને બધી વાત કરે છે. ત્યારે એ શ્રીમન નારાયણ કહે છે કે શંખચૂડ જે છે એ મારા દિવ્ય કવચથી સુરક્ષિત છે. હું બ્રાહ્મણ રૂપે જઈને પહેલા તો એનું કવચ જે છે એ કૃષ્ણાર્પણ કરાવી દેવા અને ત્યારબાદ એની જે પત્ની તુલસી દેવી જે વાસ્તવની અંદર મારા ગોલોકધામની અંદર બિરાજમાન હતી અને એ મારી જ પટ્ટાંગના હતી ને ધરાતલની ઉપર ધર્મધ્વજ રાજાની ઘરે પ્રગટ થયેલી છે, એનું હું શીલભંગ કરી દેવા અને એને લઈને આ અજેય એવો શંખચૂડ જે છે એ જીતાઈ જશે. આ તરફ યુદ્ધના મેદાનની અંદર
ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે. શંખચૂડને એવું વ્રત હતું કે કોઈ પણ બ્રાહ્મણ મારી પાસે કોઈ પણ વસ્તુની યાચના કરે એને હું ક્યારેય પણ નિરાશ ન કરીશ. બ્રાહ્મણ જે છે એ યુદ્ધના મેદાનની અંદર શંખચૂડની પાસે આવે છે અને શંખચૂડને કહે છે કે રાજન, અમારે તમારી પાસેથી કોઈક વસ્તુની માંગણી કરવી છે. શંખચૂડ કહે કે હે બ્રાહ્મણ દેવતા, તમારે માટે તો મારા પ્રાણ પણ જે છે તે હાજર છે, જે ઈચ્છા હોય તે માંગો. ત્યારે બ્રાહ્મણ દેવતા શંખચૂડની પાસે સંકલ્પ કરાવે છે અને સંકલ્પનું જલ જેવું નીચે મૂકે છે. ત્યાં જ પેલા બ્રાહ્મણ દેવતા કહે છે કે શંખચૂડ, તારા શરીરની ઉપર જે દિવ્ય કવચ છે એ દિવ્ય કવચ તું મને અર્પણ કરી દે. શંખચૂડ જાણે છે કે આ દિવ્ય કવચ જો હું આ બ્રાહ્મણ દેવતાને આપી દેવીશ તો મારું મૃત્યુ નિશ્ચિત છે. છતાં પણ પોતાના મૃત્યુની પરવા ન કરી શંખચૂડે યાચક એવા બ્રાહ્મણને પોતાનું દિવ્ય કવચ જે છે એ અર્પણ કર્યું અને એ લઈને બ્રાહ્મણ દેવતા જે છે ત્યાંથી પલાયન થઈ ગયા. ત્યારબાદ એ જ બ્રાહ્મણ દેવતા બનેલા ભગવાન શ્રીમદ નારાયણ શ્રી કૃષ્ણ એ શંખચૂડના નગરમાં આવે છે. નગરમાં જેવા આવે છે એટલે તુલસી દેવીને ખબર પડે છે કે મારા પતિદેવ યુદ્ધની અંદર વિજય થઈને આજે આવેલા છે. સંપૂર્ણ લશ્કર પણ જે છે એ પણ નગરમાં આવે છે. બધાની આગતા સ્વાગતા થાય છે. તુલસી દેવી દ્વાર પર આવેલા પોતાના પતિનું પૂજન કરે છે. આરતી ઉતારીને મહેલમાં લાવે છે. સ્નાનાદિકથી શુદ્ધ કરાવીને શંખચૂડ બનેલા ભગવાનને પોતાના હાથથી ભોજન કરાવે છે અને ત્યારબાદ રાત્રિના સમયે તુલસી દેવીની સૈયાની ઉપર ભગવાન પધારે છે અને જ્યાં શ્રીમદ નારાયણનો સ્પર્શ થાય છે, એમના અંગનો સ્પર્શ થાય છે એટલે તુલસી દેવીને ખબર પડી જાય છે કે આ મારા પતિ નથી, આ કોઈક બીજા વ્યક્તિ છે. છતાં પણ ભગવાન શ્રીમદ નારાયણ જે છે એ તુલસી દેવીનું શિયળ જે છે એ ભંગ કરી દે છે અને જેને લઈને તુલસી દેવીનું જેવું શિયળ ભંગ થયું એટલે પેલી બાજુ શંખચૂડ જે છે તેના પર ભગવાન ભોળાનાથ પોતાનું ત્રિશૂલ ચલવે છે અને જેવું ત્રિશૂલ ચલવે છે એવું જ શંખચૂડનું મસ્તક જે છે એ કપાઈ જાય છે અને એનો આત્મા જે છે એ ગોલોક ધામની અંદર ચાલ્યો જાય છે. ત્યારબાદ તુલસી જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને પેલા શંખચૂડ બનીને આવેલા પરબ્રહ્મ પરમાત્માને કહે છે કે તમે કોણ છો? જે હોય તે તમારા મૂળ રૂપની ઉપર આવી જાઓ. અને પતિવ્રતાનો આદેશ થતા ભગવાન શ્રીમદ નારાયણ પોતાના મૂળ રૂપની ઉપર આવી જાય છે. તુલસી દેવી અને શંખચૂડ જે છે એ ભગવાનના અનન્ય ભક્ત હતા. અનન્ય ભાવે એ લોકો ભગવાનનું ભજન કરતા હતા. પરંતુ ભગવાને પણ આ લોકમાંથી એમને મુક્ત કરી પુનઃ પોતાના ગોલોક ધામના અધિકારી એમને કરવા હતા અને પોતાની લીલાનો વિસ્તાર કરવો હતો અને જે લીલાઓનું ગાન કરી ભગવદ ભક્તો જે છે એનું કલ્યાણ થાય એટલે માટે ભગવાન શ્રી હરિ આ કાર્ય કરે છે. પોતાની સન્મુખ પોતાના આરાધ્ય દેવને ઉપસ્થિત થયેલા જોઈને તુલસી દેવી છે એ ક્રોધાયમાન થઈ જાય છે કે પ્રભુ, અમે તો તન મન બધું જ તમને અર્પણ કરી દીધેલું હતું. અમારા પતિ અમારે માટે સર્વસ્વ હતા, છતાં પણ તમે અમને અમારા પાતિવ્રત્ય ધર્મથી ભંગ કર્યા. તમારું હૃદય ખરેખર પથ્થરનું છે, માટે જાઓ હું તમને શાપ આપું છું કે તમે પથ્થર થઈ જાઓ. અને જ્યાં શાપ આપ્યો ત્યાં શ્રીમદ નારાયણ જે છે એ પથ્થર થઈ ગયા.
ત્રિલોકીની અંદર હાહાકાર થઈ ગયો કે જગતના પાલન કરતા ભગવાન જે છે એ સ્વયં પથ્થર બની ગયા છે. બધા દેવતાઓ, ભગવાન શંકર, બધી દેવીઓ બધા જ તુલસીજીની પાસે આવ્યા અને તુલસીને કહે છે કે તે આ શું કર્યું, હવે આ જગતનું પાલન કોણ કરશે? ત્યારે તુલસી દેવી કહે છે કે મારે માટે મારા પતિ જે છે એ જ સર્વસ્વ છે અને મારી સાથે છલ કરીને મારું પાતિવ્રત્ય જે છે એ આ શ્રીમદ નારાયણે ભંગ કરેલું છે, એટલે અમે આ સજા આપેલી છે. પછી દેવતાઓ અને દેવીઓ બહુ વિનંતી કરે છે. ત્યારે તુલસી દેવી જે છે એ પોતાનો શાપ પાછો લઈ લે અને ભગવાન શ્રીમદ નારાયણ જે છે પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે. ભગવાન શ્રીમદ નારાયણ તુલસી દેવી જે પોતાના જન્મની બધી વાત એટલે કે પૂર્વજન્મની બધી વાત જે ભૂલી ગઈ હતી, ભગવાન શ્રીમદ નારાયણ એને એનું જ્ઞાન કરાવે કે તું કોણ છે અને શા માટે આ ધરાતલની ઉપર આવે છે. એ બધી જ વસ્તુનું એને જ્ઞાન કરાવે છે. શંખચૂડ કોણ હતો અને શા માટે આ ધરાતલની ઉપર આવેલો એની પણ બધી વાત ભગવાન શ્રીમદ નારાયણ કરે છે. એટલે તુલસી દેવી જે છે એ પ્રસન્ન થાય છે. પરંતુ ભગવાન શ્રીમદ નારાયણ કહે છે કે તુલસી તે મને જે શાપ આપેલો છે એ શાપ તો હું એક રૂપે અંગીકાર કરીશ જ. તે મને કહ્યું તું કે તમે પાષાણ જેવા છો, તમારું હૃદય પાષાણ જેવું છે, માટે તમે પાષાણ થઈ જાઓ તો હું પાષાણ તો થઈ જ જઈશ અને મારું જે શ્રીઅંગ જે છે એ પાષાણના રૂપની અંદર પરિવર્તન થઈ જશે અને હું પુલ્હાશ્રમની પાસે આવેલા દામોદર કુંડની પાસે એ પાષાણ રૂપે બિરાજમાન થઈશ. મારું નામ ત્યારે શાલિગ્રામ હશે અને કીડાઓ મારા સંપૂર્ણ શ્રી અંગને કોતરશે અને એ કોતરતા એમાંથી જે પણ કોઈક શિલાઓ પડશે, એની જે પણ કોઈક સેવા કરશે તે વ્યક્તિ જે છે એ મૃત્યુ બાદ મારા ધામની અંદર આવશે, એમના ચરણામૃતનું પાન કરશે. અર્થાત કે શાલિગ્રામને સ્નાન કરાવી એના ચરણામૃતનું જે પાન કરશે એ પણ ગમે એવો મોટો પાપી હશે તો પણ એ મારા ધામનો અધિકાર થશે. જેણે મારા એ શ્રી વિગ્રહને સ્નાન કરાવેલું છે, એની પાસે જપ છે, તપ છે, દાન છે, કંઈ પણ પુણ્ય કર્મ કરેલું છે બધું અક્ષય થઈ જશે. આ પ્રકારના આશીર્વાદ જે છે એ શ્રીમદ નારાયણ તુલસી દેવીને આપે છે. ત્યારબાદ તુલસી દેવીને કહે છે કે તારું પણ આ જે શરીર જે છે એ શરીર એક નદીના રૂપની અંદર પરિણિત થઈ જશે અને તારા જે આ વાળ જે છે એ વાળમાંથી એક વૃક્ષ પ્રગટ થશે અને એ વૃક્ષ જે છે એ તુલસી વૃક્ષ તરીકે ઓળખાશે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ જે છે એ એને આશીર્વાદ આપે છે. ત્યારબાદ શ્રીમદ નારાયણ જે છે એ પોતાના એક રૂપે શાલિગ્રામ રૂપે બિરાજા અને બીજા રૂપે પોતાના ધામની અંદર જતા રહ્યા. તુલસી દેવી પણ જે છે એ પોતાના શરીરનો ત્યાગ કરે છે. અર્થાત કે શંખચૂડનું જે શબ જે છે એને ખોળામાં લઈને અગ્નિદેવને પ્રાર્થના કરે છે. એટલે અગ્નિ જે છે એ સ્વયં પ્રજ્વલિત થઈ જાય છે અને પોતાના દેહને એ ભસ્મીભૂત કરી દે છે અને એ ભસ્મમાંથી એક વૃક્ષ પ્રગટ થાય છે જે હતું તુલસી વૃક્ષ. આવી કથા શિવ પુરાણની અંદર આવે છે. અને બીજી એક કથા જે બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર છે તે એવી છે કે તુલસી દેવી જે છે એ પોતાના શરીરનો ત્યાગ કરે છે ત્યારે એનું શરીર જે છે એ નદી રૂપે પરિણિત થઈ જાય છે અને એના વાળ જે છે એ તુલસી વૃક્ષ તરીકે પરિણિત થઈ જાય છે. આ પ્રમાણેની કથા જે છે એ કથા બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર પ્રકૃતિ ખંડની અંદર 5 થી 6 અધ્યાયની અંદર આવે છે. ભક્તો, તુલસીનો દેહ જે નદીના રૂપમાં પરિણિત થઈ ગયો એ નદી બીજી કોઈ ન હતી પરંતુ એ નદી હતી ગંડકી નદી. અને ગંડકી નદીના તટની ઉપર
ભગવાન શ્રીમન નારાયણ પણ શાલિગ્રામના રૂપની અંદર અર્થાત કે શાલિગ્રામ પહાડના રૂપની અંદર પ્રતિષ્ઠિત થઈ ગયા. એ પહાડને કીડાઓ જે છે એ કોતરે છે અને એ પહાડમાંથી કીડાઓ દ્વારા કોતરાતા જે પથ્થરો એ નદીમાં પડે છે એ પથ્થરો શાલિગ્રામના નામથી ઓળખાય છે, જેની અંદર ભગવાન શ્રીમન નારાયણનો સાક્ષાત આવિર્ભાવ હોય છે. એટલે ગંડકીમાંથી જેટલા પણ પથ્થરો નીકળે છે એ બધા શાલિગ્રામ જ હોય છે. ભક્તો, આ પ્રમાણેની કથા જે છે એ બ્રહ્મ વૈવત પુરાણના પ્રકૃતિ ખંડ અધ્યાય 21ની અંદર પણ જોવા મળે છે. માટે ભક્તો, જ્યારે પણ તમે નેપાળ જાઓ ત્યારે આ ગંડકી નદીની અંદર અવશ્ય સ્નાન કરજો. ભારત વર્ષની આ નદી જે છે એ અત્યંત પવિત્ર છે. નેપાળ પહેલાં ભારત વર્ષની અંદર જ હતું, પરંતુ અત્યારે નેપાળ જે છે એ સ્વતંત્ર દેશ છે. આ પ્રમાણે ભક્તો, ગંડકી નદીના પ્રાગટ્યની કથા જે છે એ શાસ્ત્રોની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.